21મી ઓલ ઇન્ડિયા સિતોરિયું કરાટે ચેમ્પિયનશિપ 2025 સ્પર્ધાનું આયોજન વડોદરા તાલુકાના આમોદર ખાતે આવેલ SHVP સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં 150 જેટલા ખેલાડીઓ વિજેતા બન્યા હતા, જેમાં બ્લેક બેલ્ટ ચેમ્પિયનને આજરોજ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન એવોર્ડ અને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ એવોર્ડ સન્માન સમારોહને સિહાન જયેશ ધાઈબર, જયેશ સિતોરિયું કરાટે ફેડરેશનના ડાયરેક્ટર હેતલ ધાઈબર, રેખા પંચાલ દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે પ્રવીણભાઈ સિંધા, SSVP સ્કૂલના આચાર્ય જ્યોતિ સિંધે, પોલીકેપ કંપનીના અધિકારી આશીષ વરિયા, શિવ રાજપૂત, જિગ્નેશ મોચી, જેસલ પટેલ, કાસિમ દાવ, હર્ષ દવે, મહેન્દ્ર મકવાના, વિજય સોલંકીનો સહયોગ મળ્યો હતો। કાર્યક્રમમાં જયેશ સિતોરિયું કરાટે ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધા થકી આજના મોબાઈલ યુગમાં બાળકોને મજબૂત બનાવવાનો છે જ સાથે જ કરાટે થકી આજની પેઢીમાં શારીરિક અને માનસિક વિકાસ થાય, આત્મરક્ષાના ગુણ સાથે કૌશલ્ય કેળવાય તથા રમતગમત ક્ષેત્રે યુવાઓ આગળ આવે એ માટેનો હતો। પોલીકેપ તથા SSVP સ્કૂલના સહયોગ સાથે આજે આ સ્પર્ધા તથા તેના વિજેતાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે SSVP આમોદર સ્કૂલ ખાતે સિતોરિયું કરાટે ચેમ્પિયનશિપની રાષ્ટ્રીય 21મી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તમે આપ જુઓ છો કે ભિન્ન ભિન્ન કરાટે પ્લેયર્સ બોયઝ ગર્લ્સ કેટેગરીમાં ભાગ લેવા આવ્યા છે, કલર બેલ્ટ્સ, બ્રાઉન બ્લેક બેલ્ટ્સ। આ સ્પર્ધાનો મુખ્ય હેતુ કે બાળકોને હવે કરાટેમાં દિવસે દિવસે પ્રોત્સાહન મળતું રહે અને આપણા સ્ટેટની ટુર્નામેન્ટ આવે, મહાકુંભ આવે, સ્કૂલ ગેમ આવે, વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ પ્રીમિયર લીગ્સ ચાલુ થઈ છે, એમાં પણ હવે આપણા ગુજરાતના બાળકો ભાગ લઈ રહ્યા, પ્લેયર્સ ભાગ લઈ રહ્યા છે। એને ધ્યાનમાં રાખીને હવે આ કરાટેને પ્રમોટ કરવું બહુ જરૂરી છે। એકમાત્ર લોકપ્રિય ગેમ છે કરાટે, તમે લાખોની સંખ્યામાં આજે વિદ્યાર્થીઓ કરાટે શીખી રહ્યા છે। સૌથી વધારે ક્રિકેટ પછી જો ક્રેઝ હોય તો કરાટેને જ છે। આજે મેચ હોવા છતાં પણ આટલી બધી ભીડ મેં આજે જોઈ કે સ્પર્ધકો, વાલીઓ બાળકો લઈને આવ્યા છે, તો ખરેખર હું આ લોકોનો આભારી છું। આપ સર્વ મીડિયાનો પણ આભારી છું। આજે ચેમ્પિયન ટ્રોફી રાખવામાં આવી છે, જે બી બ્લેક બેલ્ટ્સ ટોપ પ્લેયર્સ આવશે બોય અને ગર્લ્સ મેલ ફિમેલમાં, એમને ચેમ્પિયન ટ્રોફી ઉપરાંત 11,000નું કેશ પ્રાઇઝ રાખવામાં આવેલું છે। ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે એ લોકો માટે બેસ્ટ ફાઇટર એવોર્ડ્સ રાખવામાં આવેલા છે। મહિલા દિવસ નિમિત્તે બી અમારા એસોસિએશનની કેટલીક મહિલાઓ છે જેમને 10 વર્ષથી સેવા આપી છે, આજે તેમનું પણ સન્માન કરવામાં આવશે। તો અમારી સંસ્થા દર વર્ષે અવારનવાર વર્ષના 3-4 આવા પ્રોગ્રામ કરે છે, જેથી બાળકોને પ્રોત્સાહન મળે, વાલીઓને પ્રોત્સાહન મળે અને આવનાર પેઢી આ કરાટેને ધ્યાનમાં લઈને કે એક એવો પ્લાન બનાવે કે આ એક ફરજિયાત ગેમ છે। કરાટે શીખવાથી સ્વસ્થ મસ્તક, સ્વસ્થ શરીર અને રાષ્ટ્રને એક અનુશાસક નાગરિક મળે છે। શારીરિક અને માનસિક રીતે છોકરાઓ એટલા સ્વસ્થ રહે છે કે ત્વરિત નિર્ણય કરવાની શક્તિ લોકોમાં જાગૃત થાય છે। વધુને કહેતા હું એ જ કહીશ કે આપણા માનનીય વડાપ્રધાન મોદીજીનું સપનું હતું એક ભારત શ્રેષ્ઠ ભારત અને મજબૂત ભારત, એવા મજબૂત ભારત દેખાઈ રહ્યું છે આ બાળકોના પ્લેયર્સના માધ્યમથી જ કે આજે એટલા જ ઉત્સાહથી અહીંયા રમવા માટે આવ્યા છે। તો આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું। તમામ વાલી મિત્રો, મારા સહયોગીઓ તેમજ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું। સાથે સાથે અમારા કો સ્પોન્સર પોલીકેપ વેલફેર ફાઉન્ડેશન, એમનો બી ખૂબ ખૂબ આભારી છું। થેન્ક યુ સો મચ। જયેશ ધાઈબર, ટેકનિકલ ડાયરેક્ટર, જયેશ સિતોરિયું કરાટે ફેડરેશન। આજે આ 21મી કરાટે ચેમ્પિયનશિપનું આયોજન જે જયેશ કરાટે ફેડરેશન દ્વારા કરવામાં આવેલું છે, અહીંયા આગળ જે ટુર્નામેન્ટ છે એમાં 700+ છોકરાઓએ જે ભાગ લીધો છે અને તેમનો જે ઉત્સાહ જોઈને મને પણ એવી ખુશી લાગે છે કે છોકરાઓ અને એમના માતા પિતા કરાટે પ્રત્યે બહુ અવેર થયા છે અને આ ટુર્નામેન્ટમાં જે બી છોકરાઓએ ભાગ લીધો છે એ બધાને હું શુભેચ્છા આપવા માગું છું કે તેઓ જીતે અને આગળના લેવલ સુધી પહોંચે અને ભાગ લે આગળ કોમ્પિટિશનની અંદર। બસ ધન્યવાદ। મારું નામ આશીષ વરિયા છે, પોલીકેપમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહ્યો છું। On behalf of SSVP स्कूल मैं प्रिंसिपल ज्योति शिंदे, जयेश सर और उनकी टीम का वेलकम करना चाहूँगी। And I'm so glad that today 700 students have come here and they are displaying their talent. So wishing all the best from the entire team of SSVP and the management also. Thank you. આજ રોજ SSV સ્કૂલ આમોદર ખાતે એક 21મી ઓલ ઇન્ડિયા સિતોરિયું કરાટે ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે। આ જે ચેમ્પિયનશિપ છે એના મેઇન ડાયરેક્ટર છે શ્રી જયેશ ધાઈબર
આ ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન શિયાન જયેશ દાયબાર દ્વારા કરવામાં આવેલું છે. આ ટુર્નામેન્ટમાં જે મેડલ અને ટ્રોફીઝ આપ જોઈ રહ્યા છો એ પોલીકેપ કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવેલી છે. આ ટુર્નામેન્ટમાં જે બ્લેક બેલ્ટ હશે એ લોકોની ચેમ્પિયન જે ગોલ્ડ મેડાલિસ્ટ હશે એની લાસ્ટ ફાઇનલ મેચ થશે. એમાં જે બાળક જીતશે, એમાં 2 કેટેગરી છે, છોકરા અને છોકરીઓમાં. એમાં જે જીતશે એમને ટ્રોફી અને કેશ પ્રાઇઝ આપવામાં આવશે. મહેશ રાવલ, જનરલ સેક્રેટરી કરાટે ફેડરેશન ગુજરાત. થેન્ક યુ વેરી મચ.